લોકસભાની ચૂંટણી પહેલાં અનેક એવી પક્ષપલટા થયા હતા કે જેમાં કોંગ્રેસના અનેક એવા દિગ્ગજ નેતાઓએ પોતાનો કોંગ્રેસ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા હતા। જોકે લોકસભાની આ ચૂંટણીમાં હવે વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે, એમાં પેટા ચૂંટણી જે થવાની છે લોકસભાની ચૂંટણી પછી, એમાં વિધાનસભાની આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। જોકે એમાં કંઈ નવાઈની વાત નથી, કેમ કે સ્પષ્ટ દેખાતું જ હતું કે જ્યારે કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં જ્યારે જોડાતા હોય છે અને ખાસ કરીને જ્યારે કોઈ દિગ્ગજ નેતાઓ હોય છે તો એ ચૂંટણીના માહોલની વચ્ચે એમની એક જ ડિમાન્ડ હોય છે કે અમે તમારા પક્ષમાં તો અમે જોડાઈશું, પરંતુ અમને ટિકિટ આપવી પડશે। એટલે આ પાંચે વિધાનસભાની જે બેઠકો છે એમાં બધા જ પક્ષપલટા કરનાર નેતાઓને જ ફરીથી ટિકિટ આપવામાં આવી છે। કઈ કઈ એ બેઠકો છે અને કયા નેતાઓને મેદાને ઉતાર્યા છે એના ઉપર નજર કરીએ તો પોરબંદરની બેઠક, એ બેઠક ઉપરથી અર્જુન મોઢવાડિયા કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા એમને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। વિજાપુર બેઠકમાંથી સીજે ચાવડા પણ કોંગ્રેસમાં એક દિગ્ગજ નેતા અને ઘણા વર્ષોથી એમને કોંગ્રેસ સાથે કામ કર્યું છે અને પછી એમને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો વિજાપુર સીટ ઉપરથી સીજે ચાવડા ચૂંટણી લડશે। ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલને ટિકિટ મળી છે। માણવદર બેઠક પરથી અરવિંદ લાદાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ ઝાલા, આ પાંચ વિધાનસભાઓમાં જ્યારે ચૂંટણી થશે ત્યારે ભાજપના આ બધા જ ઉમેદવારો હશે કે જેમણે પક્ષપલટો કરી દીધો છે। એક વિસાવદરની વિધાનસભા કે જે હજી સુધી ચૂંટણી કમિશને એની જાહેરાત નથી કરી, થોડીક વિવાદિત બની ગઈ છે। એટલે આ પાંચે બેઠક ઉપર આ પેટા ચૂંટણી જ્યારે થશે ત્યારે ફરીથી એમની જનતા, એમના મત વિસ્તારોની જનતા એમના ઉપર ભરોસો મૂકે છે કે નહીં, એ હવે આવનારા સમયમાં જોવાનું રહેશે।